चलो बाळको, तो आज આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 7 ની અંદર તો કે વિસ્ફોટ પામતા પદાર્થની પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા। બરાબર, અહીંયા એવો પદાર્થ આપણે લઈશું એટલે કે બોમ્બ લઈશું કે જે શું કરે છે, પ્રક્ષિપ્ત ગતિ કરે છે અને પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન એનામાં શું થાય છે, વિસ્ફોટ થાય છે। તો વિસ્ફોટ થયા બાદ પ્લસ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન શું થાય છે, વિસ્ફોટ થાય છે। તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ હાલતમાં હશે એટલે ક્યાં હશે, બરાબર છે। તો એની વાત કરીએ તો ગયા લેક્ચરમાં આપણે કણોના તંત્રના રેખીય વેગમાનની વાત કરી હતી। એના પછી આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે રેડિયમ જે છે એ ગતિમાં હતું અને રેડિયમનું શું થાય છે, આંતરિક બળના લીધે થઈને બે ટુકડા થાય છે। તો ટુકડા થયા બાદ પણ દ્રવ્યમાન કેન્દ્ર જે રેડિયમનું હતું ને એ પોતાનો મૂળ ગતિપથ ચાલુ જ રાખશે, બરાબર છે। અને માની લો કે રેડિયમ સ્થિર હોય તો બંને ટુકડા થશે, બંને ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં જશે, છતાં પણ દ્રવ્યમાન કેન્દ્ર પ્રારંભમાં જે રેડિયમ સ્થિર હતું ત્યાં રહેશે। પણ હવે વાત આવે છે કે જો વિસ્ફોટ થાય બોમ્બની અંદર અને પાછું પરવલય આકાર એટલે કે પ્રક્ષિપ્ત ગતિ ચાલુ જ હોય બોમ્બની, તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ દિશામાં જશે એની વાત કરીએ। તો સૌથી પહેલા આપણે એક ગતિપથ બતાવીએ, કોનો, તો કે સળગાયેલો અને પરવલય આકારે માર્ગે ગતિ કરતો એક બોમ્બ બતાવી દઈએ, બરાબર। તો જુઓ, ચલો, તો મેં અહીંયા પ્રક્ષિપ્ત ગતિ કરતો એક બોમ્બ બતાવી દીધો છે। હવે આ બોમ્બ કેવો છે, સળગાવેલો છે, બરાબર છે, અને પાછું કેવું ગતિ કરે છે, પ્રક્ષિપ્ત ગતિ કરે છે। હવે આમાં થાય છે શું, તો કે અંદર રસાયણ ભરેલું છે, બોમ્બની અંદર શું હોય, રસાયણ ભરેલું હોય। એ રસાયણની અંદર કયું બળ છુપાયેલું હોય, તો કે આંતરિક બળ છુપાયેલું હોય અને એ આંતરિક બળના લીધે થઈને આ બોમ્બમાં શું થાય છે, વિસ્ફોટ થાય છે। વિસ્ફોટ થાય છે ત્યારે માની લો કે એના બે ટુકડા થાય છે, બરાબર। તો એક ટુકડો માની લઈએ કે આ દિશામાં પડશે, બરાબર, અને બીજો ટુકડો માની લઈએ કે આ દિશામાં પડશે। પ્રશ્ન એ થાય કે બંને ટુકડા અલગ અલગ ગતિપથ પર છે તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ દિશામાં હશે। હવે સૌથી પહેલો મુદ્દો, આની અંદર જે આંતરિક બળ રહેલું છે જેના દ્વારા આ બોમ્બ વિસ્ફોટ પામે છે, તો એ જે આંતરિક બળ છે ને એ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉપર કોઈ જ અસર નહીં કરે, બરાબર છે। ફરીથી સમજો કે અહીંયા જે આંતરિક બળ રહેલું છે બોમ્બની અંદર, એ બળના લીધે થઈને બોમ્બના દ્રવ્યમાન કેન્દ્ર પર કોઈ જ અસર નહીં કરે, એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ઉપર કોઈ જ ફેર નહીં પડે। કોના લીધે થઈને, તો કે આંતરિક બળના લીધે થઈને। હવે અહીંયા અસર કઈ બાબત કરશે, તો જ્યારે બોમ્બ વિસ્ફોટ નતો પામ્યો ત્યારે એના ઉપર કયું બળ લાગવાનું હતું, તો કે ગુરુત્વાકર્ષણ બળ। બોમ્બની અંદર વિસ્ફોટ થાય છે, વિસ્ફોટ થયા બાદ પણ એના ઉપર કયું બળ લાગવાનું, ગુરુત્વાકર્ષણ બળ। તો વિસ્ફોટ થયો તે પહેલા અને વિસ્ફોટ થયો એ બાદ બંને પરિસ્થિતિ માટે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેવું રહેશે, સમાન જ રહેશે આ પરિસ્થિતિ માટે, બરાબર છે। ખ્યાલ આવે છે શું કહું છું, કે બોમ્બની અંદર વિસ્ફોટ થયો એ પહેલાની વાત કરીએ, જ્યારે બોમ્બ વિસ્ફોટ નહોતો થયો, બરાબર, ત્યારે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એનું મૂલ્ય અને વિસ્ફોટ બાદ લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય બંનેનું કેવું હશે, સમાન। એટલે થશે કેવું કે જ્યારે બોમ્બની અંદર વિસ્ફોટ થશે તો માની લો કે બે ટુકડા થયા, તો બંને ટુકડાના ગતિપથ અલગ અલગ હશે, પણ ગુરુત્વાકર્ષણ બળના લીધે થઈને વિસ્ફોટ બાદ દ્રવ્યમાન કેન્દ્ર જે છે ને તંત્રનું, એ પોતાની મૂળ ગતિ જાળવી રાખશે। દ્રવ્યમાન કેન્દ્રનો ગતિપથ કોઈ જ કાળે નહીં બદલાય, ગમે તે થાય, બરાબર છે। વિસ્ફોટ થયો તો એના બે ટુકડા થયા બોમ્બના, એક ટુકડો આ દિશામાં પડ્યો, બીજો ટુકડો આ દિશામાં, તો તંત્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ તો પરવલય આકારના માર્ગે જ ગતિ પોતાની ચાલુ રાખશે। કેમ કે વિસ્ફોટ થયા પહેલા ને વિસ્ફોટ થયા બાદ બંને કિસ્સાની અંદર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેવું છે, સમાન જ રહે છે। તો માની લો કે બોમ્બની અંદર વિસ્ફોટ ના થયો હોત તો પણ
જે બોમ્બ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એ પ્રક્ષિપ્ત ગતિ પથ જાળવી જ રાખત, વિસ્ફોટ ના થયો હોત ને તો પણ. તો અહીંયા સૌથી પહેલા લખાણ લખીએ. તો લખાણ કઈ રીતે લખવું જો આ પ્રશ્ન પૂછાય તો આકૃતિમાં દર્શાવેલ ગતિપથ એ સળગાવેલ અને પરવલય આકાર માર્ગે ગતિ કરતો બોમ્બનો દર્શાવેલ છે. બરાબર છે. આપણે અહીંયા એક ગતિપથ બતાવ્યો છે. આ ગતિપથ કોનો છે તો કે એકવાર સળગાવેલો અને પરવલય આકાર માર્ગે ગતિ કરતો એક બોમ્બનો ગતિપથ દર્શાવેલ છે. આ બોમ્બમાં ગતિ પથ પર, બરાબર, ગતિ દરમિયાન ગતિપથ પર આંતરિક બળ દ્વારા તેમાં વિસ્ફોટ થાય છે. બરાબર. આ આંતરિક બળ અંદર શું રહેલું, રસાયણ ભરેલું હોય અને એના લીધે થઈને અંદર કયું બળ હોય તો કે આંતરિક બળ. આ આંતરિક બળના લીધે થઈને દ્રવ્યમાન કેન્દ્રના ગતિપથ પર કોઈ અસર થતી નથી. આ આંતરિક બળના લીધે દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં કોઈ જ ફેર પડતો નથી. અહીં ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ એ વિસ્ફોટ પહેલા અને વિસ્ફોટ બાદ સમાન લાગે છે. બરાબર છે. ગતિપથ દરમિયાન માની લો કે એની અંદર શું થાય છે, વિસ્ફોટ થાય છે. તો વિસ્ફોટ પહેલા અને વિસ્ફોટ બાદ બંને પરિસ્થિતિની અંદર આ જે બોમ્બ છે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેવું હશે, સમાન હશે. આગળ જોઈએ. બોમ્બના વિસ્ફોટ બાદ બોમ્બનું દ્રવ્યમાન કેન્દ્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મૂળ ગતિપથ પર જળવાઈ રહે છે. બરાબર છે. બોમ્બની અંદર ભલે વિસ્ફોટ થાય, એના ગમે એટલા ટુકડા થાય, છતાં પણ ગુરુત્વાકર્ષણ બળના લીધે થઈને બોમ્બનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ મૂળ ગતિપથ જાળવી રાખશે. માનો કે બોમ્બમાં કોઈ વિસ્ફોટ જ ના થયો હોત તો પણ બોમ્બનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ મૂળ ગતિપથ પર જ રહે, તેમાં કોઈ ફેર ના પડે. જો બોમ્બમાં કોઈ વિસ્ફોટ ન પણ થયો હોત તો પણ દ્રવ્યમાન કેન્દ્ર મૂળ ગતિપથ પર જળવાઈ રહે.
ખ્યાલ આવ્યો કે માની લો કે બોમ્બમાં વિસ્ફોટ ના થયો અને નોર્મલ પોઝિશનમાં જે એનો ગતિપથ રહે તો દ્રવ્યમાન કેન્દ્ર પણ મૂળ ગતિપથ પર જ જળવાઈ રહે. ઓકે, ચલો. ઘણીવાર આપણે શેની જરૂર પડે તો કે જમણા હાથના સ્ક્રૂના નિયમની જરૂર પડે. બે સદિશો છે એ અને બી, બરાબર છે. હવે બે સદિશોનો મારે સદિશ ગુણાકાર કરવો છે તો એ સદિશ ગુણાકાર એ કોના બરાબર થશે? બરાબર. તો એના માટે તમારે શું કરવું પડે? જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરવો પડે. હવે જે પરિણામી સદિશ મળે, બે સદિશોનો સદિશ ગુણાકાર કર્યો a ક્રોસ બી, તો એ જે પરિણામી સદિશ છે એ પાછો તમને ઋણ મળશે કે ધન મળશે એ પણ તમારે નક્કી કરવાનું હોય છે. તો એના માટે શું વપરાય તો કે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જસ્ટ ઇમેજિન કે બે સદિશો છે, સદિશ a અને સદિશ b. હવે સદિશ a અને સદિશ b, બરાબર છે. તમારે સ્ક્રૂને એવી રીતે પકડવાનો, જમણા હાથની અંદર સ્ક્રૂને એવી રીતે ગોઠવવાનો કે જેથી સદિશ a અને સદિશ b થી બનતું જે સમતલ છે એને લંબ શું રહે તો કે સ્ક્રૂ રહે. માની લો કે આ સમતલ છે, બરાબર છે. હવે આ દિશામાં સદિશ b છે, આ દિશામાં સદિશ a છે. હવે આપણું સમતલ, સ્ક્રૂને તમારે એવી રીતે ગોઠવાનો કે સદિશ a અને સદિશ b વડે જે બનતું સમતલ છે એને લંબ શું રહે? સ્ક્રૂ રહે. તો આપણો સ્ક્રૂ, એને સમતલને લંબ ગોઠવી દીધો જમણા હાથની અંદર, બરાબર છે. હવે તમારે સ્ક્રૂને ફેરવવાનો. તમારે શું કરવાનો? સ્ક્રૂને ફેરવવાનો. ક્યાંથી ક્યાં? a થી b તરફ સ્ક્રૂને ફેરવવાનો. a થી b તરફ તમારે સ્ક્રૂને ફેરવવાનો. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા શેની થશે તો કે પરિણામી સદિશ c ની થશે. ફરી સમજો, આપણે શું કરવાનું? સદિશ a અને સદિશ b વડે બનતું એક સમતલ લઈ લેવાનું. માની લો કે આ જે સમતલ છે કોનું છે? સદિશ a અને સદિશ b નું છે. હવે જે સમતલ છે ને લંબ રૂપે શું મૂકવાનું? સ્ક્રૂ મૂકવાનો. અને સ્ક્રૂ ક્યાં મૂકવાનો? જમણા હાથની અંદર. હવે તમારે શું કરવાનું? સ્ક્રૂને ફેરવવાનો. પણ સ્ક્રૂને કઈ દિશામાં ફેરવવાનો? તો સદિશ a થી સદિશ b તરફ ફેરવવાનો. આવી રીતે. હવે સ્ક્રૂ જે દિશામાં આગળ જાય એ દિશામાં શું આવે તો કે પરિણામી સદિશ c. હવે માની લો કે જો સ્ક્રૂ સમઘડી દિશામાં ફર્યો, એટલે કે માની લો કે સ્ક્રૂ તમે સમઘડી દિશામાં, એટલે કે આ દિશામાં ફેરવ્યો, તો પરિણામી જે સદિશ છે એની દિશા કેવી આવશે? ઋણ. માની લો કે સ્ક્રૂ તમે વિષમઘડી દિશામાં ફેરવ્યો તો પરિણામી સદિશની દિશા શું આવશે તો કે ધન આવશે. બરાબર છે. ચલો, હવેની જે વાત છે બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો, ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર વાત કરી ચૂક્યા છીએ, છતાં પણ રિવાઇઝ કરી લઈએ. બરાબર. તો બે સદિશોનો જે સદિશ ગુણાકાર છે એ સમક્રમી નથી. તમે 2 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 2 કરો તો બંનેમાં જવાબ સરખો આવે, બરાબર છે. પણ બે સદિશોના સદિશ ગુણાકારમાં સમક્રમી નિયમ શક્ય જ નથી. એટલે કે સદિશ a ક્રોસ સદિશ b અને સદિશ b ક્રોસ સદિશ a કરો, બંનેના જવાબ સરખા નહીં મળે. એટલે આપણે શું લખ્યું? સદિશ a ક્રોસ સદિશ b ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ b ક્રોસ સદિશ a. બરાબર છે. અને મારે જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરવું હોય ને તો આ રીતે લખવું પડે. સદિશ a ક્રોસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ, આગળ મારે માઇનસ કરવું પડે તો સદિશ b ક્રોસ સદિશ a થઈ શકે. પછી હું આ બંને બાજુ માનાંક લઈ લઉં, બરાબર, બંને બાજુ માનાંક લઈ લો તો પછી કંઈક આવું થઈ શકે. ખ્યાલ આવે છે? ઓકે. છતાં પણ સદિશ a ક્રોસ સદિશ b ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ b ક્રોસ સદિશ a. ચલો, બીજી વસ્તુ કે અદિશ ગુણાકાર પરાવર્તનની જેમ વર્તે. જનરલી આપણે ધોરણ 10 ની અંદર ભણી ગયા. અરીસો છે, પ્રકાશનું કિરણ આપપાત થયું તો x ની વેલ્યુ કેવી આવશે? પ્લસ. હવે પ્રકાશનું કિરણ પરાવર્તન પામે તો x ની વેલ્યુ કેવી લેવાની? માઇનસ. તો અદિશ ગુણાકાર એ પરાવર્તનની જેમ જ વર્તે. x તો એની વેલ્યુ -x, આપાત તો આ પરાવર્તન, આપાત તો પરાવર્તન, આપાત તો આ પરાવર્તન. જે પરાવર્તન પામે એની વેલ્યુ શું આવે? માઇનસ. જેમ કે સદિશ a ક્રોસ સદિશ b. હવે સદિશ a ની જગ્યાએ માઇનસ સદિશ a લઈ લો, સદિશ b ની જગ્યાએ માઇનસ સદિશ b લઈ લો, તો માઇનસ માઇનસ પ્લસ થાય તો ફરીથી મને શું મળી જશે? સદિશ a ક્રોસ સદિશ b. પછી ચોથા નંબરનો મુદ્દો, બે શૂન્યતર સદિશો સદિશ a ક્રોસ સદિશ a શું થાય? 0 થાય. બંને સદિશો એક જ દિશામાં હોય તો એમનો સદિશ ગુણાકાર શું થાય? 0 થાય. કઈ રીતે? તો જુઓ, સદિશ a ક્રોસ સદિશ a, એને સદિશમાંથી અદિશમાં ફેરવું
તો a ઇન્ટુ a સાઇન થીટા. હવે બંને સદીશો એક જ દિશામાં હોય બરાબર, તો થીટા શું થાય? 0 થાય. તો a ઇન્ટુ a સાઇન 0. સાઇન 0ની વેલ્યુ શું થાય? 0. તો સદીશ a ક્રોસ સદીશ a ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. ખ્યાલ આવ્યો? એવી રીતે બે શૂન્યેતર સદીશો લંબ હોય તો એક સદીશ આ દિશામાં, બીજો સદીશ આ દિશામાં, બંને કેવા થયા? લંબ. તો સદીશ a ક્રોસ સદીશ b, સદીશમાંથી અદિશમાં ફેરવીએ તો સદીશમાંથી અદિશમાં ફેરવીએ તો a b સાઇન થીટા. બંને લંબ છે, થીટા કેટલો આવશે? 90. a b સાઇન 90. તો સદીશ a ક્રોસ સદીશ b બરાબર શું મળશે આપણને? a b મળશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સદીશ i ક્રોસ i, j ક્રોસ j, k ક્રોસ k બરાબર શું થાય? 0 થાય. એવી રીતે i ક્રોસ j શું થાય? k કેરેટ. j ક્રોસ k શું થાય? i કેરેટ. k ક્રોસ i શું થાય? j કેરેટ. પણ ઊંધું હોય તો j ક્રોસ i શું થાય? માઇનસ k. k ક્રોસ j શું થાય? માઇનસ i ક્રોસ k શું થાય? માઇનસ j. બરાબર છે. પછી કાર્ટેઝિયન ઘટકો ઉપરથી તમારે બે સદીશોનો સદીશ ગુણાકાર કરવો છે. જેમ કે સદીશ a બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ. સદીશ b બરાબર bx i કેરેટ વત્તા by j કેરેટ વત્તા bz k કેરેટ. મારે બે સદીશોનો સદીશ ગુણાકાર કરવો છે તો નિશ્ચાયકની રીત વાપરવાની. સદીશ a ક્રોસ સદીશ b ઇઝ ઇક્વલ ટુ i કેરેટ j કેરેટ k કેરેટ. બરાબર. તો અહીંયા આવશે ax ay az bx by bz. બરાબર. ના ઉકેલતા આવડતો હોય તો ફરીથી ધ્યાન આપી દેજો. ચલો સૌથી પહેલા શું કરવાનું? તમારે આ સ્તંભ દબાઈ દેવાનો. પહેલો સ્તંભ કયો છે? i કેરેટ વાળો છે તો પહેલા i કેરેટ લખો. કૌંસ કરો. પહેલા આ બેનો ગુણાકાર ay bz માઇનસ પછી આ બેનો ગુણાકાર az by, પછી માઇનસ કરો. બીજો સ્તંભ દબાવો. બીજો સ્તંભ કયો છે? j કેરેટ વાળો તો માઇનસ j કેરેટ લખો. bz ગુણ્યા ax bz ax માઇનસ bx az bx az. પછી છેલ્લે k કેરેટ વાળો સ્તંભ દબાવો તો વત્તા k કેરેટ. આ બેનો ગુણાકાર ax by માઇનસ bx ay. બરાબર છે. તો આ તો બે સદીશોના સદીશ ગુણાકારના ગુણધર્મો. ચલો બાળકો, તો હવે આગળ શું આવે છે તો કે ચેપ્ટરનો બીજો ભાગ હું એવું કહી શકું. આપણે પહેલાં જે વાત કરી એ દ્રવ્યમાન કેન્દ્રની વાત કરી હતી. હવે વાત આવે છે તો કે ચાક ગતિ. તો આપણે જે ચેપ્ટરનું નામ જોયું હતું કણોનું તંત્ર અને ચાક ગતિ, તો કણોનું તંત્ર એમાં દ્રવ્યમાન કેન્દ્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ હતો, એ પતી ગયું. હવે વાત આવે છે કણોના જ તંત્રની, પણ એમાં આવે છે ચાક ગતિની. તો સૌથી પહેલાં ચાક ગતિ એટલે શું? તો તમે ભમેરડો ફરતા જોયો હશે. ભમેરડો શું કરે? એક ચોક્કસ અક્ષને અનુલક્ષીને શું કરતો હોય છે? ભ્રમણ કરતો હોય છે પોતાની ધરી ઉપર. એના અંદર જેટલા પણ કણો આવેલા હશે ભમેડાની અંદર, એ દરેક કણ શું કરશે? એક આ અક્ષને અનુલક્ષીને શું કરતો હશે? ભ્રમણ. કંઈક આ રીતે. બરાબર. માની લો કે આ ભમેડો છે, એક્ઝેક્ટ તો હું દોરી ના શકું. બરાબર છે. આ ભમેડો છે, ભમેડાની આ શું છે? અક્ષ છે. આ અક્ષને અનુલક્ષીને ભમેડો શું કરે છે? ભ્રમણ કરે છે. એની અંદર જેટલા પણ કણ આવેલા હશે, આ દરેક કણ શું કરશે? વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. બરાબર. દરેક કણ શું કરશે? આવી રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. અને દરેક કણનો જે વર્તુળાકાર માર્ગ છે, દરેક કણનો જે વર્તુળાકાર માર્ગ છે, એ વર્તુળનું જે કેન્દ્ર છે ને, એ આ સ્થિર અક્ષ પર આવેલું હોય. કણે શું કર્યું? વર્તુળાકાર માર્ગે ગતિ કર્યું. વર્તુળાકાર ગતિપથ તૈયાર થયો. એ જે વર્તુળાકાર ગતિપથ છે એનું કેન્દ્ર અહીંયા હોય, અને કેન્દ્ર ક્યાં હોય ખબર? આ સ્થિર અક્ષ પર આવેલું હોય. તો આ પ્રકારની ગતિને શું કહેવાય? ચાક ગતિ કહેવાય. જ્યારે કોઈ પદાર્થ કોઈ ચોક્કસ અક્ષને અનુલક્ષીને શું કરતો હોય? ભ્રમણ કરતો હોય, અને ભ્રમણ દરમિયાન વર્તુળાકાર પથનું કેન્દ્ર
એ ક્યાં આવેલું હોય તો કે સ્થિર અક્ષ પર આવેલું હોય તો એને શું કહેવાય તો કે ચાક ગતિ. આવા બીજા એક્ઝામ્પલ આપું તો ઘરની અંદર જે સીલિંગ ફેન છે, બરાબર છે, છત ઉપર જે લગાવેલો હોય પંખો, એ પણ શું કરે, ચોક્કસ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય. તો આ જે એક્ઝામ્પલ છે બધા શેના છે, ચાક ગતિના. તો આપણે વ્યાખ્યા લખી નાખીએ સૌથી પહેલા. તો વ્યાખ્યા કંઈક એવી છે, જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળાકાર ગતિ કરતા હોય તથા આ વર્તુળના કેન્દ્રો કોઈ નિશ્ચિત સ્થિર સુરેખા પર આવેલા હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને ચાક ગતિ કહે છે. બરાબર છે. ફરીથી સમજીએ. માની લો કે મારી જોડે એક દ્રઢ પદાર્થ છે, બરાબર છે. હવે દ્રઢ પદાર્થની અંદર ઘણા બધા કણો આવેલા છે. તો હું માની લો કે આ એક સ્થિર અક્ષ છે, બરાબર છે. અહીંયા પહેલો કણ છે, અહીંયા બીજો કણ છે, અહીંયા nમો કણ છે. હવે આ જે દ્રઢ પદાર્થ છે એના બધા કણો શું કરે છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. કંઈક આવી રીતે હું બતાવી શકું. બરાબર છે. તો જેટલા પણ કણો મેં અત્યારે બતાવ્યા છે બધા શું કરે છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. હવે તમે જોશો કે આ વર્તુળાકાર માર્ગ છે, એ ત્રણેય વર્તુળાકાર માર્ગના કેન્દ્રો એ ક્યાં આવેલા છે, એક નિશ્ચિત કરેલી સ્થિર અક્ષ પર આવેલી છે. તો જ્યારે દ્રઢ પદાર્થ આવા પ્રકારની ગતિ કરે તો એને શું કહેવાય તો કે ચાક ગતિ કહેવાય. હવે આ જે તમે નિશ્ચિત સુરેખા જુઓ છો એને શું કહેવાય ખબર, ભ્રમણ અક્ષ કહેવાય અથવા ભ્રમણાક્ષ કહેવાય અથવા શું કહેવાય, ધરી કહેવાય. તો જે અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે તેને ભ્રમણ અક્ષ અથવા ભ્રમણાક્ષ અથવા ધરી કહે છે. એક્ઝામ્પલ આપીએ કે ચાક ગતિ કઈ, છત પર લટકાવેલ પંખાની ગતિ, બીજું એક્ઝામ્પલ શું તો કે ચકડોળ વગેરે. આ બધા શું છે, ચાક ગતિના પ્રકારો છે. તો કે દ્રઢ પદાર્થની ગતિ માટે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ. ચલો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને આ બધામાં ખબર પડશે તો આગળ થિયરીઓમાં ખબર પડશે. હવે આપણે
ચેપ્ટર નંબર 3 ને ચેપ્ટર નંબર 4 ની અંદર એક પ્રકારની ગતિ ભણી ગયા જેનું નામ હતું રેખીય ગતિ. જ્યારે કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તો આપણને એના ઉપરથી કઈ કઈ માહિતીઓ મળે? તો રેખીય સ્થાન, રેખીય સ્થાનાંતર, રેખીય વેગ, રેખીય ઝડપ, રેખીય પ્રવેગ, રેખીય વેગમાન, આ બધાની માહિતી મળે. તો જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એના ઉપરથી તમને કઈ કઈ માહિતીઓ મળે? તો કે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય ઝડપ, કોણીય પ્રવેગ, કોણીય વેગમાન. તો આ બધી માહિતીઓ મળે. તો અહીંયા જ્યારે કોઈ ચાક ગતિ કરતો હોય પદાર્થ તો એના માટે કોણીય શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે કોણીય સ્થાન એટલે શું. જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે નિશ્ચિત સંદર્ભ રેખા સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? તો કે કોણીય સ્થાન કહેવાય. સમજો. પહેલા હું શું દોરીશ? એક દ્રઢ પદાર્થ દોરીશ. તો ફરીથી આપણે દ્રઢ પદાર્થ પર આવી ગયા. બરાબર છે. ચલો, દ્રઢ પદાર્થ આવ્યો એટલે તમારે નિશ્ચિત સુરેખા પણ બતાવી દેવાની, જેને આપણે ભ્રમણાક્ષ અથવા ભ્રમણ અક્ષ અથવા ધરી કહીએ છીએ. બરાબર છે. પહેલા સાદી ભાષામાં હું તમને સમજાવી દઉં. તો આકૃતિમાં શું બતાવેલ છે? એક દ્રઢ પદાર્થ બતાવેલો છે. હવે આ દ્રઢ પદાર્થની અંદર આપણે કોઈ એક કણ લઈ લઈએ અને એ કયા સ્થાન પર છે? તો કે પી સ્થાન પર છે. બરાબર છે. હવે અક્ષથી આ જે કણ છે એનું અંતર આપણે લઈ લઈએ r. હવે કણ શું કરે છે? તો કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે કંઈક આ રીતે. બરાબર છે. હવે સમજો, આ શું છે? વર્તુળાકાર ગતિપથનું કેન્દ્ર, અને કેન્દ્ર ક્યાં આવેલું છે? તો આ અક્ષ પર. માની લો કે આ ઉગમ બિંદુ છે, આ z અક્ષ છે, આ x અક્ષ છે, આ થશે y અક્ષ. ચલો, તો માની લો કે કણ પેલા t બરાબર 0 સમય ક્યાં હતો? p સ્થાન પર હતો. બરાબર. ગતિપથની ત્રિજ્યા કહી દઈએ r. થોડા સમય બાદ આ જ કણ ભ્રમણ કરતો કરતો અહીંયા આવશે p ડેશ સ્થાન પર. બરાબર. અક્ષથી કણનું અંતર તો r જ રહેવાનું, પણ જ્યારે p થી p ડેશ જાય છે ત્યારે કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા કહેવાય. સમજો. પેલા લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે. અહીં ધારો કે પદાર્થ OZ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. બરાબર. ચાક ગતિ તો કરે છે પણ કઈ અક્ષને અનુલક્ષીને? OZ અક્ષને અનુલક્ષીને. ધારો કે t બરાબર 0 સમય કોઈ કણ p સ્થાન પર છે. હવે થોડા સમય બાદ એટલે કે t વત્તા ડેલ્ટા t સમય બાદ કણ p ડેશ સ્થાન પર આવે છે. બરાબર છે. આપણે આકૃતિનું ડિસ્ક્રિપ્શન લખ્યું. હવે સૌથી પહેલા વાત આવે છે કોણીય સ્થાન. બરાબર છે. તો દ્રઢ પદાર્થની ચાક ગતિ દરમિયાન તેના કોઈ એક કણે નિશ્ચિત સંદર્ભ રેખા સાથે બનાવેલા ખૂણાને કોણીય સ્થાન કહે છે, જેને થીટા વડે દર્શાવાય છે. સમજો. માની લો કે આપણે સૌથી પહેલા બતાવી દઈએ સંદર્ભ રેખા. તો આ છે સંદર્ભ રેખા. બરાબર છે. કણ પહેલા અહીંયા હતો. બરાબર. t બરાબર 0 સમય.
હવે t બરાબર 0 સમય બાદ કણ ક્યાં આવે છે? અહીંયા આવે છે. તો આ ઉગમ બિંદુ લઈ લો. તો કણે હવે આ સંદર્ભ રેખા સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને શું કહેવાય? તો કે કોણીય સ્થાન કહેવાય. ખ્યાલ આવે છે કે સંદર્ભ રેખા સાથે આ જે કણે જે ખૂણો બનાવે એને શું કહેવાય? કોણીય સ્થાન કહેવાય. હવે વાત આવે છે તો કે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર. તો સૌથી પહેલા કોણીય સ્થાનાંતર તમને કોના જેવું લાગશે? તો કે રેખીય સ્થાનાંતર જેવું, કે ભાઈ જ્યારે કોઈ પદાર્થના સ્થાનમાં શું થાય? ફેરફાર થાય. તો અહીંયા શું આવશે? કોણીય સ્થાનમાં ફેરફાર થાય સમય સાથે, તો એને શું કહેવાય? કોણીય સ્થાનાંતર કહેવાય. તો જોઈ લઈએ. તો પદાર્થની, દ્રઢ પદાર્થની ચાક ગતિ દરમિયાન પદાર્થના અથવા કણના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહે છે. જુઓ, માની લો કે અત્યારે કણ ક્યાં હતો? તો કે થીટા = 0 ડિગ્રી પર હતો. હવે કણ સ્થાનાંતર કરીને ક્યાં આવે છે? અહીંયા આવે છે. બરાબર, અહીંયા. તો અહીંથી અહીં ગયો કણ, ત્યારે ખૂણો કેટલો તૈયાર થયો? 90 ડિગ્રી. તો θ1 કેટલો હતો? 0. θ2 કેટલો થયો? 90. તો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા = θ2 - θ1. તો 90 - 0. તો સ્થાનાંતર કેટલું થયું? 90 ડિગ્રી થયું. ખ્યાલ આવે છે ને? કણ પહેલા θ1 = 0 પર હતો, પછી અહીંથી અહીં ગયો, તો અંતિમ કોણીય સ્થાન કેટલું આવ્યું? 90. તો પછી અંતિમ કોણીય સ્થાન માઇનસ પ્રારંભિક કોણીય સ્થાન કરો તો તમને કોણીય સ્થાનાંતર મળશે. પછી વાત આવે છે તો કે કોણીય વેગ. કોણીય વેગ તો આ પણ ઈઝી છે. કોણીય સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને કોણીય સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને કોણીય વેગ ઓમેગા કહે છે. બરાબર છે? તો કોણીય વેગ ઓમેગા = કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. બરાબર. હવે સમય કેવો છે? સૂક્ષ્મ છે. તો હું લિમિટ લઈ લઉં. લિમિટ ડેલ્ટા t → 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t. લિમિટ એપ્લાય કરીએ તો dθ/dt. બીજું એનો એકમ શું આવશે? તો જે કોણીય સ્થાનાંતર હતું એનો એકમ શું આવશે? પહેલા તો એની વાત કરો. તો કોણીય સ્થાનાંતરનો એકમ શું આવશે? રેડિયન, જેને શોર્ટમાં આપણે લખીએ છીએ RAD. તો પછી આનું શું આવશે? રેડિયન છેદમાં સમયનો એકમ આવશે સેકન્ડ. તો રેડિયન/સેકન્ડ. બરાબર છે? અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા આગળના ટોપિક જોઈશું. ઓકે.